હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. હવે એસી સર્કિટમાં આપણે વાત કરીએ તો આપણા 2 ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયા છે અને 3rd ચેપ્ટર સ્ટાર્ટ છે. તો 3rd ચેપ્ટરમાં આપણે સૌ પ્રથમ ઇન્ટ્રોડક્શન જોયું અને પેરેલલ સર્કિટ ઉકેલવાની રીતો જોઈ. તો પેરેલલ સર્કિટ ઉકેલવાની મેઇન 3 રીતો છે. એક વેક્ટર અને ફેઝરની રીત, બીજી એડમિટન્સ રીત અને ત્રીજી કોમ્પ્લેક્સ એલ્જીબ્રાની રીત. તો ફર્સ્ટ મેથડ આપણે વેક્ટર અને ફેઝરની રીત કાલે આગલા લેક્ચરમાં જોઈ. હવે આજે આપણે ડિસ્કસ કરીશું એડમિટન્સ રીત, એટલે કે એડમિટન્સ રીત કેવી રીતે એડમિટન્સ રીતથી આપણે પેરેલલ સર્કિટને સોલ્વ કરી શકીએ. હવે એડમિટન્સની રીત સમજતા પહેલાં આપણને કેટલાક પદોની જાણકારી હોવી જરૂર છે. એટલે અમુક જે પદો એડમિટન્સ, ઇમ્પિડન્સ વગેરેની માહિતી હોવી જરૂરી છે. માટે હવે આપણે જોઈએ પહેલાં ફર્સ્ટ કે એડમિટન્સ કોને કહે છે. એડમિટન્સ રીત એટલે શું? તો એડમિટન્સ કોને કહે છે કે જે કોઈ પણ સર્કિટમાં ઇમ્પિડન્સનો વ્યસ્તને, જે પણ ઇમ્પિડન્સ હોય એના વ્યસ્તને આપણે એડમિટન્સ કહીશું. એટલે કે અહીંયા ઇમ્પિડન્સનો જે પણ વ્યસ્ત મળશે આપણને એને આપણે શું કહીશું? એડમિટન્સ કહીશું. હવે એડમિટન્સને વાયથી દર્શાવવામાં આવે છે. હવે વાય આપણે લઈ લીધો. વાય ઇઝ ઇક્વલ ટુ આપણે લઈશું ઇમ્પિડન્સનો વ્યસ્ત, એટલે કે 1/z મળશે. હવે ઝેડ ઇમ્પિડન્સ શોધવાનું સૂત્ર છે V/I, વોલ્ટેજ અપોન કરંટ. તો હવે એ જ જગ્યાએ આપણે y ઇઝ ઇક્વલ ટુ 1/z લખ્યું. હવે ઝેડની જગ્યાએ આપણે ઝેડની વેલ્યુ મૂકીશું V/z. તો આપણને મળશે y ઇઝ ઇક્વલ ટુ I/V, એટલે કે વોલ્ટેજ, આ કરંટ અપોન વોલ્ટેજ આપણને મળશે. હવે આ મળશે એટલે આપણે એના પરથી એડમિટન્સ શોધી દઈશું. હવે એડમિટન્સનો યુનિટ શું છે? તો એડમિટન્સનો યુનિટ mho છે અને તેને mhoથી દર્શાવવામાં આવે છે. હવે mho એ કેવી રીતે પાડીશું? તો કે ઓમનો ઊંધો mho, તો આપણે એને mhoથી દર્શાવીશું. હવે આપણે જાણીએ છીએ કે જે પણ ઇમ્પિડન્સ છે ઝેડ, તો ઇમ્પિડન્સના કેટલા કમ્પોનન્ટ છે? 2 કમ્પોનન્ટ છે, R² પ્લસ X². બરાબર. તો જેવી રીતે આપણે ઇમ્પિડન્સના 2 કમ્પોનન્ટ છે એવી જ રીતે એડમિટન્સના પણ 2 કમ્પોનન્ટ છે. હવે આપણે ઇમ્પિડન્સના R અને X કમ્પોનન્ટ છે, એવી રીતે એડમિટન્સના G અને B કમ્પોનન્ટ છે. હવે આપણે G અને B તો શું શોધીશું આપણે? તો કે એડમિટન્સના X કમ્પોનન્ટને આપણે કન્ડક્ટન્સ કહીશું અને તેને Gથી દર્શાવવામાં આવે છે. એટલે કે અહીંયા આપણે જોયું કે જે X એડમિટન્સનો જે પણ X કમ્પોનન્ટ હશે એને શું કહેવામાં આવે છે? કન્ડક્ટન્સ કહેવામાં આવે છે અને એને Gથી દર્શાવવામાં આવે છે. હવે બીજી રીતે એડમિટન્સના Y કમ્પોનન્ટને સસેપ્ટન્સ કહે છે અને તેને Bથી દર્શાવવામાં આવે છે. એટલે X અને Y કમ્પોનન્ટને આપણે કન્ડક્ટન્સ અને સસેપ્ટન્સ કહીશું અને સસેપ્ટન્સને પણ Bથી દર્શાવવામાં આવે છે. એટલે આપણે એડમિટન્સનું સૂત્ર બનાવીએ તો આપણને મળશે y ઇઝ ઇક્વલ ટુ G² પ્લસ B² આપણને મળશે, જેને આપણે એડમિટન્સ કહીશું. હવે G એટલે કન્ડક્ટન્સ. હવે કન્ડક્ટન્સ કોને કહેવાય છે? આ ડેફિનેશન વારંવાર GTUમાં પૂછાતી હોય છે. કન્ડક્ટન્સ એટલે કે એડમિટન્સના X કમ્પોનન્ટને કન્ડક્ટન્સ કહે છે અને એડમિટન્સના Y કમ્પોનન્ટને સસેપ્ટન્સ કહે છે અને તેને Bથી દર્શાવવામાં આવે છે. હવે અહીંયા કન્ડક્ટન્સ શોધીશું આપણે. કન્ડક્ટન્સ
શોધ્યું આપણે, તો એના એક્સ કમ્પોનન્ટને આપણે શું કહીશું? કન્ડક્ટન્સ કહીશું અને વાય કમ્પોનન્ટને સસેપ્ટન્સ કહીશું. તો આ છે આપણો વાય કમ્પોનન્ટ, આ છે એક્સ કમ્પોનન્ટ, એક્સ અને વાય કમ્પોનન્ટ. હવે આ છે તો વાય કોસ 5 થશે. જી ઇઝ ઇક્વલ ટુ વાય કોસ 5. તો આપણને મળશે 1 વાય ઇઝ ઇક્વલ ટુ, આપણે શોધ્યું સસેપ્ટન્સ એટલે ઇમ્પિડન્સના વ્યસ્તને આપણે એડમિટન્સ કહીએ છીએ, માટે 1/z લખીશું. હવે એ 1/z લખાઈ ગયા પછી cos 5 ને શોધવાનું સૂત્ર r/z છે, તો એ સૂત્ર મૂકીશું તો આપણને મળશે r/z². હવે એ મળે તો આપણે નીચે લખીશું g, કન્ડક્ટન્સ g ઇઝ ઇક્વલ ટુ r એઝ ઇટ ઇઝ, અને r એઝ ઇટ ઇઝ રહેશે, અને z² ઇઝ ઇક્વલ ટુ r² પ્લસ x² લખીશું, એમ કે એના બે કમ્પોનન્ટ છે માટે z² ઇઝ ઇક્વલ ટુ r² પ્લસ x² લખીશું. હવે નેક્સ્ટ આપણે શોધીશું સસેપ્ટન્સ. સસેપ્ટન્સને આપણે બીથી દર્શાવીએ છીએ. સસેપ્ટન્સને આપણે બીથી દર્શાવીએ છીએ. હવે બી ઇઝ ઇક્વલ ટુ વાય સાઇન 5 મળશે આપણને. હવે વાય સાઇન 5 મળે તો વાયની વેલ્યુ 1/z અને સાઇન 5ની વેલ્યુ x/z થશે, માટે આપણને મળશે x/z². માટે સસેપ્ટન્સની વેલ્યુ શોધવાનું સૂત્ર મળશે બી ઇઝ ઇક્વલ ટુ x/r² પ્લસ x², અને તેને આપણે ઇક્વેશન નંબર 3 આપી દઈશું. અહીંયા આપણે બે ડાયાગ્રામ દોર્યા છે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને એડમિટન્સ ટ્રાયેંગલ. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે XL, Z અને R વડે ટ્રાયેંગલ દોર્યો છે, અને બીજો એડમિટન્સને Y વડે. ઇન્ડક્ટિવ એટલે કે XL અને એડમિટન્સ મીન્સ Y, જે આપણે Y અને Z કમ્પોનન્ટથી શોધ્યા છે તે લખી દીધું. હવે બીજા કમ્પોનન્ટ છે કેપેસિટિવ રિએક્ટન્સ અને એડમિટન્સ ટ્રાયેંગલ. એ પણ એ જ રીતે ડ્રો કર્યા છે. હવે આપણને એમાં જોતાં ખબર પડશે કે તેમાં જો બીની સાઇન પોઝિટિવ છે, એટલે કે આ જે બી છે, બી મીન્સ સસેપ્ટન્સ છે, એની સાઇન પોઝિટિવ છે. ધેન એડમિટન્સ 1/z થાય છે. હવે એડમિટન્સ કેવો મળશે આપણને? y ઇઝ ઇક્વલ ટુ એડમિટન્સ આપણને મળશે, એડમિટન્સ y ઇઝ ઇક્વલ ટુ 1/z મળશે. ધેન આપણે જ્યારે કન્ડક્ટન્સ 1/r થશે, કન્ડક્ટન્સની વેલ્યુ શું થશે? 1/r થશે, અને શક્ય હોય તો 0 પણ થઈ જાય છે. નેક્સ્ટ છે જી. જી મીન્સ કન્ડક્ટન્સ. અહીંયા આપણે જોયું, આગળ જ જોયું હતું. જી મીન્સ કન્ડક્ટન્સ. કન્ડક્ટન્સનું સૂત્ર છે r/r² પ્લસ x² થશે. તો અહીંયા r/r² થશે, તો એક r ઉડી જશે. અહીંયા 1r, ધેન 1r કેન્સલ થશે, તો બચશે 1/r. માટે કન્ડક્ટન્સની વેલ્યુ શોધવાનું સૂત્ર આપણને મળશે જી ઇઝ ઇક્વલ ટુ 1/r આપણને મળશે. ધેન વાય ઇઝ ઇક્વલ ટુ g² પ્લસ b² થશે. હવે એવી જ રીતે આપણે સસેપ્ટન્સ શોધવું હોય તો 1/x ન કહી શકાય, પરંતુ 1/x આપણને મળશે. સસેપ્ટન્સ શોધવાનું સૂત્ર બી ઇઝ ઇક્વલ ટુ 1/x જેટલું મળશે, બિકોઝ x અને 1x કેન્સલ થશે, માટે 1/x આપણને મળશે. માટે g ઇઝ ઇક્વલ ટુ 1/r, ધેન બી ઇઝ ઇક્વલ ટુ 1/x સ્પેશિયલ કેસમાં જ હોય છે. એટલે કોઈ પણ સ્પેશિયલ કેસ હોય તો જ જી ઇઝ ઇક્વલ ટુ 1/r1 અને બી ઇઝ ઇક્વલ ટુ 1/x નું સૂત્ર આપણને કામ લાગે છે. હવે નેક્સ્ટ છે, આપણે આ બધું જાણ્યા પછી પેરેલલ સર્કિટને ઉકેલવાની રીત કેવી રીતે આપણે શોધી શકીએ.
તો આપણને અહીંયા એક પેરેલલ સર્કિટ આપી દીધેલી છે. એની કેટલી બ્રાન્ચો છે? 4 બ્રાન્ચો છે અલગ અલગ 1 2 3 એન્ડ 4 4 બ્રાન્ચ, અને તેને વોલ્ટેજ સપ્લાય સાથે જોડેલું છે અને તેમાંથી કરંટ I પસાર થાય છે. I1 I2 I3 I4 G1 G2 G3 B1 B2 B4 વગેરે આપણને વેલ્યુ આપેલી છે. હવે અહીંયા જોઈએ તો દરેક બ્રાન્ચનો કન્ડક્ટન્સ તથા સસેપ્ટન્સ શોધવામાં આવે છે. એટલે સૌથી પહેલાં શું કરવાનું, આપણે બંને બ્રાન્ચનો કન્ડક્ટન્સ અને સસેપ્ટન્સ શોધી લેવાનો. કન્ડક્ટન્સ મીન્સ G અને સસેપ્ટન્સ મીન્સ B શોધવાનું છે. હવે નેટ કન્ડક્ટન્સ આપણે જોઈએ તો બધી જ બ્રાન્ચમાં કન્ડક્ટન્સ આપેલા નથી, ખાલી ને 3 બ્રાન્ચમાં જ કન્ડક્ટન્સ આપેલા છે. માટે આપણે લખીશું G1 G2 અને G3. અને સસેપ્ટન્સ શોધવો હશે તો B1 B2 અને B4, એટલે કે B1 માઇનસ B1 પ્લસ B2 માઇનસ B4 આપણને સસેપ્ટન્સ મળશે. હવે આપણે નેટ એડમિટન્સ શોધવો હશે. જે આપણે નેટ એડમિટન્સ શોધવો હોય તો આપણે શું કરીશું, G² પ્લસ B² કરીશું. જે આપણે નેટ કન્ડક્ટન્સ અને નેટ સસેપ્ટન્સ શોધ્યો એનો સ્ક્વેર કરી દઈશું, એટલે આપણને નેટ એડમિટન્સ મળી જશે. હવે નેટ એડમિટન્સ મળ્યા પછી આપણે ટોટલ કરંટ શોધવો હોય તો કરંટ I = V/Y કરીશું, એટલે આપણને કરંટ મળી જશે. પાવર ફેક્ટર શોધવો હોય તો G/Y કરીશું, એટલે આપણને પાવર ફેક્ટર મળશે. tan θ = B/G થી પણ આપણને પાવર ફેક્ટર મળી શકે છે. હવે જો tan θ ની કિંમત નેગેટિવ આવે તો નેટ સસેપ્ટન્સ ઇન્ડક્ટિવ છે તેમ કહેવાય. એટલે જો tan θ ની વેલ્યુ આપણને નેગેટિવમાં મળે, નીચેની સાઈડ મળે, તો નેટ સસેપ્ટન્સ ઇન્ડક્ટિવ છે એવું આપણે કહી શકીએ. માટે પાવર લેગિંગ થશે. એટલે કે જો એવું થાય તો શું થશે, પાવર લેગિંગમાં હશે. હવે આપણે અહીંયા એકવાર ફરીથી રિવાઇઝ કરી લઈએ. એડમિટન્સ રીત એટલે શું? એડમિટન્સ રીત એટલે કે આપણે એડમિટન્સની રીત જોઈએ એ પહેલાં આપણે એના અમુક પદો વિશે આપણને જાણકારી હોવી જરૂરી છે. માટે આપણે તેની અમુક પદોની જાણકારી લઈએ. તો અહીંયા છે ઇમ્પિડન્સ. તો આપણે ઇમ્પિડન્સના વ્યસ્તને એટલે કે રેસિપ્રોકલને આપણે શું કહીશું, એડમિટન્સ કહીએ છીએ. હવે તેને વાયથી દર્શાવવામાં આવે છે. વાયથી દર્શાવીએ તો આપણે ઇમ્પિડન્સના વ્યસ્તને આપણે શું કહીએ, એડમિટન્સ કહીએ છીએ. હવે અહીંયા તેનું સૂત્ર મૂકતા આપણને ખબર પડે છે કે Y = 1/Z કરીશું તો આપણને શું મળશે, Y = 1/Z કરીશું તો એ થયો આપણો એડમિટન્સ. હવે Z શોધવાનું સૂત્ર આપણને ખબર છે, એટલે કે Z મીન્સ ઇમ્પિડન્સ શોધવાનું સૂત્ર આપણને ખબર છે. Z = V/I વોલ્ટેજ અપોન કરંટ કરીશું તો આપણને Z મળશે. માટે આપણે Z બરાબર મૂકી દઈશું V/I. હવે V/I ને આપણે રેસિપ્રોકલ કરતાં આપણને એડમિટન્સ શોધવાનું સૂત્ર મળશે. શું મળે છે, Y = I/V આપણને મળશે. હવે I/V જેટલું આપણને વેલ્યુ મળી એ થઈ ગયું આપણું એડમિટન્સ. હવે જેવી રીતે ઇમ્પિડન્સના 2 કમ્પોનન્ટ છે R અને X, એવી જ રીતે એડમિટન્સના પણ 2 કમ્પોનન્ટ છે, કન્ડક્ટન્સ અને સસેપ્ટન્સ. તો કન્ડક્ટન્સ કોને કહે છે, તો કન્ડક્ટન્સ એડમિટન્સના X કમ્પોનન્ટને કન્ડક્ટન્સ કહે છે અને તેને G થી દર્શાવવામાં આવે છે. તેવી જ રીતે એડમિટન્સના Y કમ્પોનન્ટને સસેપ્ટન્સ કહે છે અને તેને B થી દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ આપણે ઇક્વેશન પ્રમાણે શોધીશું કન્ડક્ટન્સ અને સસેપ્ટન્સ. તો કન્ડક્ટન્સને આપણે શાનાથી દર્શાવીએ છીએ,
કંડક્ટન્સને આપણે જીથી દર્શાવીએ છીએ અને તેના એક્સ કમ્પોનન્ટને આપણે શું કહીશું? કંડક્ટન્સ એક્સ કમ્પોનન્ટને આપણે તેનો કંડક્ટન્સ કહીશું. માટે આપણને મળશે વાય ઇઝ ઇક્વલ ટુ વાય કોસ 5 જેટલું મળશે. હવે આપણને અહીંયા ખબર છે કે વાયની વેલ્યુ છે 1/z આપણને મળે છે. તો 1/z કરીશું ઇન્ટુ r/z થશે તો આપણને મળશે r/z² થશે. હવે z શોધવાનું સૂત્ર આપણને ખબર છે, ઇમ્પિડન્સ શોધવાનું સૂત્ર z ઇઝ ઇક્વલ ટુ r² પ્લસ XL. માટે g ઇઝ ઇક્વલ ટુ આપણે વેલ્યુ મૂકીશું r અને z² જગ્યાએ આપણે r² પ્લસ x² લખીશું. હવે નેક્સ્ટ છે સસેપ્ટન્સ. તો સસેપ્ટન્સને આપણે બીથી દર્શાવીએ છીએ અને તેનો ખૂણો y sin 5 મળે છે. માટે 1/z ઇન્ટુ x/z જેટલું આપણને મળશે. હવે x તો એઝ ઇટ ઇઝ ઉપર અને નીચે 2z છે એટલા માટે અહીંયા 2z છે એટલા માટે અહીંયા z² થશે. હવે z² થશે તો આપણને ખબર છે કે ઇમ્પિડન્સ z ઇઝ ઇક્વલ ટુ r² પ્લસ x² થશે. માટે આપણને સસેપ્ટન્સ મળશે x/r² પ્લસ x² જેટલો સસેપ્ટન્સ મળશે. હવે ઇન્ડક્ટિવ સર્કિટ જે પોઝિટિવમાં મળે છે આપણને, એડમિટન્સ સર્કિટ તે નેગેટિવમાં મળે છે. કેપેસિટિવ રિએક્ટન્સનો ઇમ્પિડન્સ આપણને નેગેટિવમાં મળે છે અને એડમિટન્સ પોઝિટિવમાં મળે છે. હવે એવી જ રીતે એમાં જોઈએ તો આપણે જોઈશું ત્યારે ખબર પડે કે બીની સાઇન કેવી છે. બીની સાઇન અહીંયા પોઝિટિવ છે. જે અહીંયા બી છે એની સાઇન કેવી છે? પોઝિટિવ છે. હવે એડમિટન્સ શોધવાનું સૂત્ર છે 1/z. થાય ત્યારે કંડક્ટન્સનું સૂત્ર મળશે આપણને 1/r. એ ત્યારે જ શક્ય બને જ્યારે XL અને XC શૂન્ય હોય. હવે કંડક્ટન્સ ઇઝ ઇક્વલ ટુ g ઇઝ ઇક્વલ ટુ 1/r ન કરી શકાય, પણ એ ક્યારે શક્ય બને છે કે જ્યારે XL અને XCની કિંમત શું હોય છે? 0 હોય છે ત્યારે જ એ શક્ય બને છે. હવે g ઇઝ ઇક્વલ ટુ r/r² પ્લસ x² કરીશું. માટે r ઇઝ ઇક્વલ ટુ r² મળશે. માટે આપણે કંડક્ટન્સ શોધવું હશે તો g ઇઝ ઇક્વલ ટુ 1/r આપણને મળશે. હવે y ઇઝ ઇક્વલ ટુ g² પ્લસ b² કરીશું એટલે એવી જ રીતે આપણને મળશે સસેપ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ 1/x ન કહી શકાય. એ ત્યારે જ શક્ય છે જ્યારે રેઝિસ્ટન્સ શૂન્ય હોય ત્યારે. એટલે કે કોઈ પણ જગ્યાએ રેઝિસ્ટન્સ જો 0 હોય તો જ એ શક્ય છે કે 1/ રિએક્ટન્સ આવી શકે. b ઇઝ ઇક્વલ ટુ x/r² પ્લસ x² થશે. x કેન્સલ થશે. અહીંયા x અને બીજો x કેન્સલ થશે એટલે આપણને મળશે 1/x જેટલું મળશે. હવે સસેપ્ટન્સ b ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 1/x. અહીંયા કંડક્ટન્સ g ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 1/r. ધેન સસેપ્ટન્સ b ઇઝ ઇક્વલ ટુ 1/y. આપણને જે સ્પેશિયલ કેસમાં હોય તો જ ઉપયોગમાં લેવાય છે. આ બધું જાણ્યા પછી પેરેલલ સર્કિટનો ઉકેલ કેવી રીતે કરવો શક્ય છે જોઈ. ધારો કે 4 બ્રાન્ચની પેરેલલ સર્કિટ આપેલી છે. એટલે કેટલા બ્રાન્ચની? 4 બ્રાન્ચની પેરેલલ સર્કિટ આપેલી છે અને એને આપણે 4 બ્રાન્ચમાં ડિવાઈડ કરી લઈશું. તેને વોલ્ટેજ સપ્લાય આપીશું તો એમાંથી કરંટ પસાર થશે અને એ કરંટ પસાર થવાથી તેમાંથી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પ્રોડ્યુસ થશે. હવે આ બધી દરેક બ્રાન્ચનો પહેલાં તો આપણે જો પેરેલલ સર્કિટને સોલ્વ કરવી હોય તો પહેલાં તો નેટ સસેપ્ટન્સ અને નેટ કંડક્ટન્સ શોધવાનું જરૂરી છે. હવે નેટ કંડક્ટન્સ g ઇઝ ઇક્વલ ટુ g1 પ્લસ g2 પ્લસ g3 થશે. ધેન નેક્સ્ટ સસેપ્ટન્સ b ઇઝ ઇક્વલ ટુ -b1 પ્લસ b2 પ્લસ 0 માઇનસ b4 જેટલો મળશે. તે નેટ ઇમ્પિડન્સ y ઇઝ ઇક્વલ ટુ g² પ્લસ b² થશે.
હવે G² પ્લસ BV² કરીશું તો આપણને ટોટલ કરંટ મળશે V/I અને પાવર ફેક્ટર આપણને મળશે G = 1/I. થેન્ક યુ.